નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 7 ઓગસ્ટ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપવાનું છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, યુજીસી કેટેગરી 2 ઓટોનોમી મેળવનારી ગુજરાત યુનિવર્સિટી રાજ્યની કેટલામી સ્ટેટ યુનિવર્સિટી બની છે? તો તે પ્રથમ યુનિવર્સિટી બની છે. ગુજરાતની પહેલી યુનિવર્સિટી બની છે જેને યુજીસી કેટેગરી 2 ઓટોનોમી એ માન્યતા આપી હોય. તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા 29 જુલાઈના રોજ ગુજરાત યુનિવર્સિટીને કેટેગરી 2 ગ્રેડેડ ઓટોનોમી એનો દરજ્જો આપવામાં આવ્યો છે, અને આ સિદ્ધિ મેળવનારી તે આપણી ગુજરાતની પ્રથમ સ્ટેટ યુનિવર્સિટી બની ગઈ છે. હવે આના ફાયદા શું થશે? તો યુજીસીની પૂર્વ મંજૂરી વિના નવા અભ્યાસક્રમો, નવા વિભાગો, સ્કૂલો વગેરે તે શરૂ કરી શકશે. રોજગારલક્ષી અભ્યાસક્રમો, ઉદ્યોગને ઉપયોગી નવા ડિપ્લોમા કોર્સો, નવા સર્ટિફિકેટ કોર્સો એ પણ શરૂ કરી શકશે. આ ઉપરાંત વિદેશી અધ્યાપકો અને વિદ્યાર્થીઓ તો 20% સુધી વિદેશી અધ્યાપકોની નિમણૂક કરી શકશે. 20% સુધી વિદેશી વિદ્યાર્થીઓ છે એને પ્રવેશ આપી શકશે. ઓકે, ગુજરાત યુનિવર્સિટી, જો આપણે એની વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના 1949માં થઈ હતી. એના જે વાઇસ ચાન્સલર છે એ બદલાઈ ગયા છે. અત્યારે એક્ટિંગ વાઇસ ચાન્સલર બન્યા છે. એમનું નામ તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ત્યારબાદનો ક્વેશ્ચન, દર વર્ષે નેશનલ હેન્ડલૂમ ડેની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો જવાબ આવશે 7મી ઓગસ્ટના રોજ, એટલે કે આજે. તો રાષ્ટ્રીય હસ્તકલા દિવસ પણ આપણે કહી શકીએ, અને ગુજરાતીમાં 7મી ઓગસ્ટે દર વર્ષે મનાવવામાં આવે છે. વાત છે 1905ની. લોર્ડ કર્ઝન છે એમણે બંગાળના ભાગલાની જાહેરાત કરી હતી. ત્યારબાદ કોલકાતાના ટાઉન હોલમાં એક જાહેર સભાથી સ્વદેશી આંદોલનની શરૂઆત થઈ હતી. તે દિવસને યાદ કરીને વર્ષ 2015માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય હસ્તકલા દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે. નેશનલ હેન્ડલૂમ ડે એનું આયોજન કરવાનું પ્રાથમિક લક્ષ્ય ભારતના સામાજિક આર્થિક સુધારાઓમાં હેન્ડલૂમના યોગદાનને પ્રકાશિત કરવાનું છે. મહિલાઓ જે આ ક્ષેત્રના વણકરોનો લગભગ 70% હિસ્સો ધરાવે છે. ઓકે, કાપડ અને હસ્તકલા સંબંધિત આ પોર્ટલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આપણા દેશમાં આંધ્રપ્રદેશની કલમકારી, ગુજરાતની બંધની, તમિલનાડુની કાંજીવરમ, મહારાષ્ટ્રની પેથની, મધ્યપ્રદેશની ચંદેરી, બિહારની ભાગલાપુરી, બરાબર છે. તો આવી કેટલીક હેન્ડલૂમ છે જે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પાટણના પટોળાની કળા 900 વર્ષ જૂની છે, અને સાડી બનાવવા માટે 4 થી 6 મહિનાનો સમય લાગે છે. પટોળા એ ડબલ ઇક્કત વણાયેલી સાડી છે જે સામાન્ય રીતે રેશમથી બનેલી છે.
બરાબર છે, તો એ પણ બાબત યાદ રાખજો. ઓકે, આગળ વધીએ આપણે. મિત્રો, આજે નેશનલ જ્વેલિન થ્રો ડે પણ છે. જ્વેલિન થ્રો ડે, ભાલા ફેંક દિવસ, ભારતમાં 7મી ઓગસ્ટના રોજ એટલે આજના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ 2021માં ભારતના રમતવીર નીરજ ચોપડાએ ઓલિમ્પિક ગેમ્સમાં જ્વેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તે દિવસની યાદમાં વર્ષ 2022થી આ જ્વેલિન થ્રો ડે ઉજવાય છે. તમને ખબર છે, અત્યારે રિસન્ટલી કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ ગઈ. તો કોમનવેલ્થ ગેમ્સની આપણે વાત કરીએ તો એમાં નીરજ ચોપડા છે ને એ સિલ્વર મેડલ લાવ્યા છે. 85.83 મીટરનો થ્રો કર્યો. ગોલ્ડ મેડલ કોણ લાવ્યું છે, કોઈને ખ્યાલ હોય તો કહો, કમેન્ટ બોક્સમાં લખો. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જ્વેલિન થ્રો દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ ભાલા ફેંક રમત પ્રત્યે યુવાનોમાં રસ પેદા કરવાનો અને જાગૃતિ ફેલાવવાનો છે. 87.58 મીટર સુધી ભાલો ફેંકીને તે વ્યક્તિગત રીતે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર બીજા ભારતીય ખેલાડી બન્યા હતા. 2008માં અભિનવ બિંદ્રા બેઝિંગ ગોલ્ડમાં મેડલ લાવ્યા હતા, મતલબ બેઝિંગની અંદર ગોલ્ડ મેડલ લાવ્યા હતા ઓલિમ્પિકની અંદર. ઓકે, તો એ બાબતે પણ યાદ રાખજો. ઓકે, આગળ વધીએ. એર માર્શલ A.K. ભારતી ભારતીય વાયુસેનામાંથી નિવૃત્ત થયા. ભારતીય વાયુસેનાના ટોચના અધિકારીઓમાંના એક અને ઓપરેશન સિંદૂર દરમિયાન ત્રણેય પાંખોની બ્રીફિંગના મુખ્ય ચહેરો રહેલા એર માર્શલ A.K. ભારતી 31 જુલાઈના રોજ તેમની લાંબી અને શાનદાર સૈન્ય કારકિર્દી બાદ નિવૃત્ત થયા છે. નિવૃત્ત થતા પહેલા તેઓ ડેપ્યુટી ચીફ ઓફ એર સ્ટાફ તરીકે ફરજ બજાવતા હતા. અગાઉ તેમણે ડિરેક્ટર જનરલ એર ઓપરેશન તરીકે પણ મહત્વપૂર્ણ સેવા આપી હતી. અને તમને બધાને ખબર જ હશે, ઓપરેશન સિંદૂર જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22મી એપ્રિલના રોજ આતંકવાદી હુમલો થયો તો 2025ની વાત છે. તો જવાબમાં ભારતે 7મી મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. DGAO તરીકે એમણે એર માર્શલ ભારતીએ આ કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઓપરેશન સિંદૂરની વાત આવે એટલે તમને ખબર છે કે બે નામ યાદ આવે, સોફિયા કુરેશી, વ્યોમિકા સિંહ, બંને બહુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હાલમાં આપણા એરફોર્સ ચીફ કોણ છે, ચીફ ઓફ એર સ્ટાફ? કમેન્ટ બોક્સમાં લખો તમને ખ્યાલ હોય તો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને જોવા મળશે, સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. ગુજરાત સરકાર દ્વારા કઈ ચીજ વસ્તુના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો તાજેતરમાં ગ્લુ ટ્રેપ સ્ટીકી બોર્ડ્સ છે, જે ઉંદર અને નાના જે જીવજંતુઓને પકડવા માટે, આમ તો એ ચોંટી જાય અને પછી મૃત્યુ પામે એના માટેનો આ ઉપયોગમાં લેતા હોય છે. તો ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યમાં ઉંદરો તથા અન્ય નાના જીવોને પકડવા માટે વપરાતા ગ્લુ ટ્રેપ અથવા તો સ્ટીકી બોર્ડના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉપયોગ એના પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રતિબંધનું કારણ, ગ્લુ ટ્રેપ છે ને એક ખૂબ જ મજબૂત ગુંદર એના પર લગાડેલો હોય. એના પર ચોંટી ગયા બાદ પ્રાણીઓ કે પક્ષીઓ ભૂખ, તરસ, ગૂંગળામણ કે ઈજાને કારણે અત્યંત વેદનાદાયક રીતે મૃત્યુ પામે છે. આ પદ્ધતિ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ 1960ની કલમ 11(1) સીધો ભંગ કરે છે. ઓનલાઈન અને સરકારી ખરીદી પર પણ રોક છે. ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ જેમ એના CEO પણ નવા આવ્યા છે. ખ્યાલ છે તમને કોણ છે? કમેન્ટમાં લખો. તો એ પોર્ટલ તેમજ અન્ય ઈ કોમર્સ પ્લેટફોર્મ પરથી ગ્લુ ટ્રેપનું લિસ્ટિંગ અને વેચાણ દૂર કરવામાં આવ્યું છે. તમામ સરકારી વિભાગો અને સંસ્થાઓને એની ખરીદી કે ઉપયોગ કરવા પર મનાઈ ફરવામાં આવી છે. કાયદાકીય કાર્યવાહી, આ પ્રતિબંધનો ભંગ કરનાર સામે નાગરિક સુરક્ષા સંહિતા 2023 BNSS, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને એની કલમ 163, આ ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા BNS 2023 એની કલમ 223 એ મુજબ ગુનો નોંધી કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
નાગરિકોને એના બદલે પાંજરા કે અહિંસક ઉપાયો વાપરવાની સલાહ આપવામાં આવી છે. આઠમા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ટ્રેડ પોલિસી રિવ્યુ માટે ભારતના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કોણે કર્યું? તો શ્રી રાજેશ અગ્રવાલ. કોણે કર્યું છે? રાજેશ અગ્રવાલ. તો WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ખાતે ભારતની 8મી ટ્રેડ પોલિસી રિવ્યુ અને બેઠક 21 અને 23 જુલાઈના રોજ યોજાઈ રહી છે. આ બેઠકમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ વાણિજ્ય સચિવ આપણા છે ભારતના રાજેશ અગ્રવાલે કર્યું હતું. ભારત માટે TPR પ્રક્રિયા દર 5 વર્ષે યોજાય છે આ ટ્રેડ પોલિસી રિવ્યુ, અને આ બેઠક 1 જાન્યુઆરી 2021 થી 31 ડિસેમ્બર 2025 સુધીના સમયને આવરી લેશે. આપણે વાત કરીએ તો આપણે રેકોર્ડ નિકાસ કર્યો છે 2025-26માં. ભારતની ટોટલ નિકાસ $863.1 બિલિયન સર્વોચ્ચ સપાટીએ પહોંચી. મુખ્ય સુધારાઓની વાત કરીએ તો અહેવાલમાં ભારતની આર્થિક સ્થિતિ સ્થાપકતા, GST સુધારા, UPI આવી બધી જે ડિજિટલ પહેલો, મુક્ત વેપાર કરારો એનો ખાસ ઉલ્લેખ કરાયો છે. વૈશ્વિક રસ. WTOના સભ્યોને ભારતને લેખિત જવાબો માટે 900થી વધુ પ્રશ્નો પૂછ્યા છે, જે ભારતની આર્થિક પ્રગતિ છે એમાં આંતરરાષ્ટ્રીય રસ દર્શાવે છે. WTOની વાત કરીએ, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન 1995માં એની સ્થાપના કરવામાં આવી હતી. ગોન્જી ઓકોંગો ઇવોલા ગોન્જી ઓકોંગો ઇવોલા, થોડુંક વિચિત્ર નામ છે. તેના ડિરેક્ટર જનરલ છે. તમારે મને જણાવવાનું છે એનું હેડક્વાર્ટર ક્યાં છે WTOનું. જો તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. RBI એને મોનિષા ચક્રવર્તીને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. તો RBIએ મોનિષા ચક્રવર્તીને 3 ઓગસ્ટના રોજ લાગુ થાય રીતે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. શું નવી જવાબદારી આપી છે? ફોરેન એક્સચેન્જ ડિપાર્ટમેન્ટ અને ફાઇનાન્શિયલ માર્કેટ રેગ્યુલેશન ડિપાર્ટમેન્ટની દેખરેખ કરશે. RBIમાં 30 વર્ષ 3 દાયકા કરતાં વધુ સમયનો અનુભવ છે. આ પહેલાં તેઓ સુપરવિઝન ડિપાર્ટમેન્ટમાં ચીફ જનરલ મેનેજર ઇન્ચાર્જ હતા. બરાબર છે. અગાઉની મહત્વની ભૂમિકાઓ, એમણે બેન્કિંગ ઓબ્ડમેન તરીકે સેવા આપી છે, તેમજ RBIની બેલેન્સ શીટ અને નફા નુકસાન ખાતાના ફોર્મેટની સમીક્ષા કરતી સમિતિમાં કામ કર્યું છે. મારા ખ્યાલથી આ ઇમેજ એમની બહુ જૂની હશે. બરાબર, એમની ઇમેજ મેં શોધી હતી, એમાં મોસ્ટ ઓફ બધી આ જગ્યાએ આ જ ઇમેજ જોવા મળે છે. કેમ કે 30 દાયકાનો અનુભવ હોય, બરાબર, આમાં એ પ્રમાણે લાગતી નથી. શિક્ષણ. દિલ્હી યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ અને બિઝનેસ ઇકોનોમિક્સમાં માસ્ટર કરેલું છે. ઓકે, તો એ બાબત યાદ રાખજો. RBIની વાત કરીએ, 1 એપ્રિલ 1935માં એની સ્થાપના થઈ. એનો એક્ટ 1934માં આવ્યો હતો. ધ પ્રોબ્લેમ ઓફ રૂપીસ નામની ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું બુક એના પરથી એની રચના કરવામાં આવી. યંગ હિલ્ટન કમિટીના આધારે. હેડક્વાર્ટર એનું કોલકાતામાં હતું જ્યારે સ્થાપના થઈ. પછી 2 વર્ષ પછી 1937માં મુંબઈમાં લઈ જવામાં આવ્યું. એના પ્રથમ ગવર્નર હતા ઓશબોર્ન સ્મિથ, બ્રિટિશ હતા. પ્રથમ ભારતીય ગવર્નર CD દેશમુખ, જે ભારતીય હતા. હાલના ગવર્નર તમે મને કહેશો. બરાબર છે. ચલો આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા ID છે મારું rajesh.i.bhaskar, ફેસબુક ID છે RI ભાસ્કર, અને આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને. તાજેતરમાં અવસાન પામેલા વિશ્વ પ્રસિદ્ધ નેપાળી પર્વતારોહક નિર્મલ પુરજા નિમ્સદાય, એમના 14 શિખરો સર કરવાના મિશનનું નામ શું હતું? તો જવાબ હતું પ્રોજેક્ટ પોસિબલ 14/7. તો પાકિસ્તાનની ગિલગિટ બાલ્તિસ્તાનના વિસ્તારમાં આવેલા 8051 મીટરના ઊંચા બ્રોડ પીક છે એ પર્વત ઉપર ભયાનક હિમપ્રપાત આવતા વિશ્વ પ્રસિદ્ધ નેપાળી પર્વતારોહક નિર્મલ એટલે નિમ્સદાય પુરજા છે, અને એમની ટીમના અન્ય 9 પર્વતારોહકોનું કરુણ મોત થયું છે. ટોટલ 10 વ્યક્તિઓના અવસાન થયા છે. નિર્મલ પુરજાની એક્સપિડિશન કંપની એલિટ એક્સપિડિશનના દ્વારા સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. નિર્મલ પુરજાની સિદ્ધિ. 43 વર્ષીય નિર્મલ પુરજા બ્રિટિશ આર્મીના ગુરખા બ્રિગેડ અને સ્પેશિયલ ફોર્સમાં સેવા આપી ચૂક્યા છે. 2019માં માત્ર 6 મહિનામાં વિશ્વના તમામ
14 સૌથી ઊંચા શિખર જેની ઊંચાઈ 8000 મીટર કરતાં વધારે છે એ શિખરો સર કરવાનો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. આ અગાઉ આ રેકોર્ડ 7 વર્ષ અને 10 મહિનાનો હતો. એમણે ફક્ત 6 મહિના અને અમુક દિવસ છે, 6 દિવસ કેટલા, એટલે 7 મહિનામાં પૂરું કર્યું હતું. તેમના મિશન પર 14 પિક્સ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ નામે પ્રખ્યાત નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી પણ નિર્માણ પામી છે. જ્યારે જે કહી શકાય કે અનુભવી પર્વતારોહકો એમને કહ્યું કે ફક્ત 6 મહિનામાં વિશ્વના 14 જેટલા ઊંચા શિખરો છે ચડવું અશક્ય છે, ત્યારે એમણે જ કહ્યું હતું કે ઇમ્પોસિબલ જેવું કશું નથી. એમણે શું કહ્યું કે મનુષ્ય પોતે પોતાની લિમિટ બરાબર છે એ નક્કી કરતો હોય છે, પરંતુ જો દ્રઢ મનોબળ હોય, ઈચ્છાશક્તિ પ્રબળ હોય અને ડિસિપ્લિન તમારામાં હોય તો તમે કરી શકો છો. તમારે બીજું કશું જોવાની જરૂર નથી. તમે ફક્ત આપણા ડેલી કરંટ અફેરના લેક્ચરમાં જુઓ, કન્ટિન્યુટી જુઓ આપણી. હું હંમેશા પ્રયત્ન કરતો આવ્યો છું કે ગમે તેવી પરિસ્થિતિ હોય, એ દિવાળી હોય, એ પછી કોઈ હોળી હોય, એ ઉત્તરાયણ હોય, એ ગમે તેવો તહેવાર હોય, મારી હેલ્થ ખરાબ હોય તો પણ હું પ્રયત્ન કરું છું. ભાગ્ય જેવું હશે કે જ્યારે મારે કોઈ આઉટ સ્ટેશન જવાનું થયું હોય, મારી અવેબિલિટી ના હોય, અથવા તો એવા કોઈ પ્રસંગમાં ફસાઈ ગયા હોય હોસ્પિટલમાં અથવા તો બીજા કોઈ, ત્યારે જ ગેપ પડ્યો હશે, બાકી કોઈ ગેપ પડ્યો હોતો નથી. તો હું પ્રયત્ન કરી રહ્યો છું. તમે પણ એવો પ્રયત્ન કરી શકો છો. સતત સખત સ્માર્ટ મહેનત કરો, સફળતા દોડતી આવશે તમારી સામે. 3 શિખરોનો ઝડપી રેકોર્ડ. એમણે માઉન્ટ એવરેસ્ટ, એમાં લોત્સે, પછી મકાલુ, આ શિખરને માત્ર 48 કલાકમાં સર કર્યું હતું. જોરદાર કહેવાય ને. તમને ખબર છે વિશ્વમાં સૌથી વધારે માઉન્ટ એવરેસ્ટને સર કરવાવાળા શેરપા છે નેપાળના. 32 વાર એમને માઉન્ટ એવરેસ્ટ ચડ્યા છે. નામ તમારે કહેવાનું છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રાજમાર્ગ યાત્રા એપ પર ડિજિટલ લોકલ પાસ સુવિધા શરૂ કરી છે. તો ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ એટલે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જુલાઈ 2026માં પોતાની રાજમાર્ગ યાત્રા મોબાઈલ એપ્લિકેશન પર ડિજિટલ લોકલ પાસ સુવિધા શરૂ કરી. આ સુવિધા હેઠળ ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના ત્રિજ્યામાં રહેતા સ્થાનિક રહેવાસીઓ આ અનલિમિટેડ ટ્રાવેલ માસિક પાસ ઓનલાઈન ખરીદી શકશે. આ ડિજિટલ સુવિધા સૌથી પહેલાં દિલ્હીના અર્બન એક્સટેન્શન રોડ 2 એના પર આવેલા મુંડકા બક્કરવાલા ટોલ પ્લાઝા ખાતે શરૂ કરવામાં આવી છે. ઓનલાઈન વેરિફિકેશન, સ્થાનિક સરનામું, વાહન નોંધણી, ફાસ્ટેગની વિગતો ચકાસવા માટે આ સિસ્ટમ ડિઝીલોકર અને વાહન ડેટાબેઝ સાથે જીઆઈએસ આધારિત વેરિફિકેશનનો ઉપયોગ કરે છે. નવી એઆઈ સુવિધા NHAI છે એને રાજમાર્ગ યાત્રા એપ પર નેશનલ હાઈવેના મુસાફરોની સહાયતા માટે એઆઈ આધારિત માર્ગ મિત્ર હેલ્પ સેન્ટર પણ લોન્ચ કર્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો 1988માં એની સ્થાપના થઈ અને એક્ટ આવ્યો. આનો એક્ટ આવ્યો 1988 અને 1995માં સ્થાપના થઈ. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. બિલ્ડિંગ એ નેશન નોટ જસ્ટ રોડ એનો મુદ્રાલેખ છે. અને તમારા માટે પ્રશ્ન છે કે એના ચેરપર્સનનું નામ શું છે. મિત્રો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સંતરામાં કયું વિટામિન હોય? તો વિટામિન સી. સ્પુટનિક ઉપગ્રહ આ કયા દેશે લોન્ચ કર્યો? તો રશિયાએ. આ ગ્રહ નહીં આવે, ખાલી ઉપગ્રહ આવશે. હોકાયંત્રની શોધ ચાઇનામાં થઈ. ધ્રુવનો તારો કઈ દિશામાં હોય? ઉત્તર. વંશ વારસાનું વિજ્ઞાન એટલે શું? જીનેટિક્સ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનું વતન કયું હતું? માંડવી, કચ્છનું. આંખ આ ધન્ય છે કાવ્ય સંગ્રહના લેખકનું નામ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો? સરદાર પટેલ. મહાગુજરાત આંદોલનનો કયા વર્ષથી આરંભ થયો હતો? 1956. ગાંધીજીનો સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે? તો અમદાવાદ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે ટોટલ કેટલા મેડલ જીત્યા છે? તો 39 મેડલ જીતીને ભારત રહ્યું છે ચોથા સ્થાન પર. અરુણાચલ પ્રદેશનું પ્રથમ અને ભારતનું
101 નંબરનું રામસ્થળ ગ્લો લેક છે, એનું નામ શું છે? ગ્લો લેક. ગ્લાવ તમે કહો, આમ તો ગ્લો જ છે. ચલો હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબો. પહેલો પ્રશ્ન હતો ગુજરાત યુનિવર્સિટીના હાલના એક્ટિંગ વાઇસ ચાન્સલરનું નામ શું છે? તો શ્રી જગદીશ જોશી. સેકન્ડ પ્રશ્ન હતો કે કોમનવેલ્થ ગેમ્સ 2026 ગ્લાસગો જ્વેલિન થ્રોની અંદર ગોલ્ડ મેડલ કોણ લઈ ગયું? તો રૂમેશ પથિરાગ, શ્રીલંકાના છે. બરાબર, 89.75નો થ્રો કર્યો હતો. ત્રીજો પ્રશ્ન, એર ચીફ માર્શલનું નામ શું છે? અમરપ્રીત સિંઘ. ચોથો પ્રશ્ન, ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ એના સીઈઓ મિહિર કુમાર. 5મા નંબરનો પ્રશ્ન તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર તો જીનીવામાં છે. WHO કહો કે WTO કહો, હેડક્વાર્ટર જીનીવા. RBIના હાલના ગવર્નર કોણ છે? તો સંજય મલ્હોત્રા. 7મો પ્રશ્ન તો માઉન્ટ એવરેસ્ટ 32 વાર કોણ ચડ્યું છે? કામી રીતા. 8મો પ્રશ્ન, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરપર્સનનું નામ સંતોષ કુમાર યાદવ. શું નામ છે? સંતોષ કુમાર યાદવ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગ્લાસગો ખાતે યોજાયેલા ફ્લેગ હસ્તાંતરણ સમારોહમાં ભારત તરફથી કોણે ભાગ લીધો? વિશ્વના સૌથી યુવા પુરુષ પ્રોફેસર બનનાર નેથન થોમસે કેટલા વર્ષ જૂનો ગિનિસ રેકોર્ડ તોડ્યો? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.